તાપી આજે ભારત દેશના 5 મહત્વપૂર્ણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને મળેલી ઐતિહાસિક અને જ્વલંત સફળતાને પગલે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લામાં પણ આ વિજયની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં છેલ્લા 15 વર્ષના તૃણમૂલ કોંગ્રેસના કુશાસન, ગુંડાગીરી અને લૂંટફાટમાંથી જનતાને મુક્તિ મળી છે. તેમણે આ જીતને પશ્ચિમ બંગાળની જનતા માટે બીજી સ્વતંત્રતા ગણાવી હતી. આજરોજ ભારત દેશના મહત્વપૂર્ણ 5 રાજ્યોની ચૂંટણીના વિધાનસભાની ચૂંટણીના પરિણામો ઘોષિત થયા. એમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત સફળતા મળી છે. ખાસ કરીને બંગાળમાં છેલ્લા 15 વર્ષના કુશાસન પછી તૃણમૂલ કોંગ્રેસને પરાજયને આપીને ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત વિજય મેળવ્યો છે. એ બદલ આખા દેશમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં ખૂબ ખુશાલીનું મોજું ફરી વળ્યું છે. અને ન કેવળ ભારતીય જનતા પાર્ટી બલકે નાગરિકોમાં પણ ખૂબ હર્ષની લાગણી પ્રવર્તી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં જે મતદાતાઓ મતદાન કરતા પણ ડરતા હતા, એમને ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને એના પરિણામે ખૂબ તોતિંગ મતદાન થયું અને એમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત સફળતા મળી છે. છેલ્લા 15 વર્ષના કુશાસન, દાદાગીરી, ગુંડાગીરી, લૂંટફાટ આ બધાથી ત્રાસી ગયેલી જનતાને જાણે બીજી વખત સ્વતંત્રતા મળી હોય એવી લાગણી એ અનુભવે છે. ભારતીય જનતા પાર્ટીના સ્થાપક આદરણીય શ્યામાપ્રસાદ મુખર્જીની ભૂમિ એટલે પશ્ચિમ બંગાળ, અને ત્યાં જ ભારતીય જનતા પાર્ટીને આજ સુધી શાસન નહોતું મળ્યું, પરંતુ મોદીજી અને અમિતભાઈ તથા શીર્ષસ્થ નેતૃત્વના વચનો ઉપર ભરોસો રાખીને જ્યારે બંગાળની જનતાએ આ શાસન સોંપ્યું છે, ત્યારે બંગાળ હવે દેશના અન્ય ભાજપા શાસિત રાજ્યોની જેમ જ વિકાસના માર્ગે પૂરપાટ ગતિથી આગળ વધે એવો જનતાનો વિશ્વાસ છે. અને આ વિજયને ખૂબ હર્ષપૂર્વક ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને ભારત દેશની જનતા, ખાસ કરીને પશ્ચિમ બંગાળના તમામ મતદારો છે, એ ઉજવી રહ્યા છે. એ ખુશાલીમાં અહીંયા તાપી નગરમાં પણ પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા અને મહામંત્રીઓ તથા અન્ય સિનિયર કાર્યકર્તાઓ, ચૂંટાયેલા સભ્યો, યુવા મોરચા અને તમામ મોરચાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બંગાળની જનતાની આ ખુશાલીમાં તાપી ભારતીય જનતા પાર્ટી પણ હર્ષભેર આ ઉજવણી કરે છે અને ખૂબ સુંદર રીતે આ પરિણામને વધાવે છે. ભારત માતા કી જય, વંદે માતરમ.